Good morning, all of you. આજે ધ ઇનોવેટિવ સ્કૂલ ધ્રોલ, જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષયમાં એક સરસ મજાની એક્ટિવિટી કરીને આવ્યા છે, જેમાં ચેપ્ટર નંબર 4, જેમનું નામ છે ધરા ગુર્જરી, જેમાં અમારા વિદ્યાર્થીઓ સરસ મજાના ટેમ્પલ વિશે લખ્યું છે સંસ્કૃતમાં. તેનું આપણે જાણકારી વિદ્યાર્થીઓ પાસે મેળવશું, જેમાં આપણે મિતભાઈ કહેશે કે આજે તમે કયા કયા ટેમ્પલ વિશે લખ્યું છે. પૂર્વ દિશાએ રક્ષતી કાલિકા, કૃષ્ણ પશ્ચિમ દિશાએ અસ્તિ, ઉત્તર દિશાએ અંબા માતા અસ્તિ, દક્ષિણે તુ કુંતેશ્વર, ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી, જય 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 મેં ધરા ગુર્જરી. હવે હું તમને આનું ભાષાંતર કરીને દેખાડીશ. પૂર્વ દિશાએ રક્ષતી કાલિકા એટલે પૂર્વ દિશામાં કાળી માતા છે, અને કૃષ્ણ પશ્ચિમ દિશામાં કૃષ્ણ ભગવાન વિરાજેલા છે. ઉત્તર દિશાએ રક્ષતી અંબા માતા, ઉત્તર દિશાએ અંબા માતા રહેલા છે. કુંતેશ્વર તું દક્ષિણ દિશામાં, કુંતેશ્વર મહાદેવનું મંદિર દક્ષિણમાં. બેટા, બહુ સરસ મજાનો તમે પ્રોજેક્ટ કર્યો છે. પ્રેઝન્ટેશન પણ બહુ સરસ છે. વેરી ગુડ બેટા. મિશ્રીબેનને આપણે પૂછશું કે તમે શેના વિશે લખ્યું છે બેટા. સરસ, વેરી ગુડ. યસ, બોલો બોલો. ઓકે, વેરી ગુડ બેટા, સરસ. ચલો, આપણે લુઝિયાના બેનને પૂછશું કે શેના વિશે લખ્યું છે. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. બધાએ સરસ મજાના પ્રોજેક્ટ કરેલા છે, તમે જોઈ શકો